હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 ની અંદર લોગેરિધમ ટોપિકની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. પ્રૂવ ધેટ એટલે કે સાબિત કરો કે, કંઈક સાબિત કરવાનું છે. એમાં તમને LHS અને RHS બંને પોર્શન આપેલા હશે ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન તરીકે તમારે LHS લઈ લેવાનું છે અને આન્સરમાં RHS લાવવાનો છે. યાદ રાખજો, વારંવાર વિદ્યાર્થી મિત્રો હું કહું છું, પ્રૂવ ધેટ એટલે LHS લઈ લો, RHS લાવો. સોલ્વ ધ ઇક્વેશન એટલે કે સમીકરણ ઉકેલો, તો ઇક્વલ ટુ ની બંને બાજુ લઈને આગળ વધવાનું છે અને લાસ્ટમાં આન્સર x ઇઝ ઇક્વલ ટુ કરીને કંઈક આન્સર હશે, અથવા તો જે પણ વેરિયેબલ આપેલો હોય x, y કે z ગમે તે. તો સોલ્વ ધ ઇક્વેશન એટલે વેરિયેબલની વેલ્યુ શોધવી. તો એમાં બંને બાજુ લઈને ચાલવાનું છે. પ્રૂવ ધેટમાં LHS લઈને ચાલવાનું છે અને RHS આન્સરમાં લાવવાનો છે. આ ખાસ ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ક્વેશ્ચન છે, તમે ચેક કરો, 1 કરીને લોગ આપેલા છે. આની પહેલા પણ મેં એક ક્વેશ્ચન સમજાવેલો છે કે જેમાં લોગ અપોનમાં હોય તો આપણી પાસે બીજા કોઈ રસ્તા નથી, તો એને અંશમાં લાવવો હોય તો શું કરી શકાય? તો જ્યારે આ બંનેની હું પોઝિશન ચેન્જ કરું એટલે લોગ અંશમાં આવી જાય. ઓકે, તો એ કરી શકીએ છીએ. તો અમે ક્વેશ્ચન જો બે ક્વેશ્ચન આપેલા છે. ફર્સ્ટ આ છે જેમાં બંને ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ છે. આ કેસ અલગ કેમ પડે છે? એક જ સ્ટેપના કારણે. તો આને હું જ્યારે રેસિપ્રોકલ કરી દઉં છું તો આ ક્વેશ્ચન બની જશે. ચેક કરી લો, આ બંનેને ચેન્જ કરું તો આ ટર્મ આવી જશે અંશમાં. એટલે ક્વેશ્ચન બંને દેખાય છે અલગ પણ છે એક જ. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો સૌથી પહેલા જ્યારે આ બંનેની હું પોઝિશન ચેન્જ કરીશ એટલે લખાશે log 6 બેઝ 24 પ્લસ log 12 થઈ જશે બેઝ 24 log 8 બેઝ 24. તો જ્યારે પણ ક્વેશ્ચનમાં 1 log દેખાય એટલે તમને સમજ પડી જવી જોઈએ કે આ બંનેની પોઝિશન ચેન્જ કરશો એટલે log છેદમાંથી અંશમાં જશે ને. સેકન્ડ થિંગ, બેનિફિટ એ થશે, અંશમાં લઈ ગયા પછી તમે ચેક કરશો તો દરેકે દરેક લોગ વાળા ટર્મનો બેઝ એટલે કે આધાર સરખો થઈ ગયો હશે. તો હવે આપણે ડાયરેક્ટ પ્રોડક્ટ રૂલ લગાવી શકશું, ગુણાકારનું લોગેરિધમ લગાવી શકશું. શું છે ગુણાકારનું લોગેરિધમ? મલ્ટિપલ લોગ હોય, વચ્ચે પ્લસ હોય તો સિંગલ લોગ લખીને આ બધાનું મલ્ટિપ્લિકેશન કરી શકાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આને શું લખી શકીએ? લોગ સિંગલ ટાઈમ બધાનો બેઝ સરખો છે તો 6 × 12 × 8. આન્સર શું લાવવાનો છે ચેક કરો, 2. તો ફાઇનલ વાત છે કે અહીં 24 નો સ્ક્વેર જ બનતો હોય, ઓકે, તો જ આ પોસિબલ થાય આન્સર 2. ઓકે, તો અહીં 24 2 ટાઈમ બનવા જોઈએ. તો ડાયરેક્ટ આપણને ખ્યાલ નથી આવતો તો હું વચ્ચેના કોઈ ટર્મને બ્રેક કરી દઉં. આ 6 ને 3 × 2 લખી દઈએ. log 24 બેઝમાં છે 3 × 2 એટલે થઈ ગયા 6, આ થઈ ગયા 12, આ થઈ ગયા 8. વિદ્યાર્થી મિત્રો ચેક કરો, તમે 12 × 2 કરશો એટલે આ થઈ જશે 24, 8 3 જા 24. ધેટ મીન્સ આનો આન્સર શું આવી ગયો? log 24 × 24. તો વિદ્યાર્થી મિત્રો 24 × 24 ને હું 24 નો સ્ક્વેર લખી શકું. ઓકે, તો આ થઈ ગયું 24 નો સ્ક્વેર અને બેઝ કેટલો છે? 24. હવે આપણે જાણીએ છીએ પાવર રૂલ પ્રમાણે પાવરને પહેલા આગળ લાવી દો અને પછી આન્સર 1 કરી દો. ડાયરેક્ટ કરશો તો મિસ્ટેક થવાના ચાન્સીસ છે. ઓકે, રીઝન શું? આન્સર રોંગ પણ આવે. રીઝન આ 1 કરી દો, ઓકે, તો આન્સરમાં મિસ્ટેક થશે. તો પહેલા પાવરને આગળ લાવો અને પછી આનો આન્સર 1 કરો તો 2 × 1 = 2. ઓકે, તો યાદ શું રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે log 1 માં હોય ત્યારે આ બંનેની પોઝિશન ચેન્જ કરો તો એ ક્યાં જશે? અંશમાં. તો આ બંનેની પોઝિશન હું ચેન્જ કરીશ તો હું ઉપર લઈ જઈશ. આ ક્વેશ્ચન છે જેમાં LHS અને RHS બંને આપેલા છે, તો મારે પ્રૂવ ધેટમાં LHS લેવાનો છે. એટલા માટે આ ક્વેશ્ચન મેં ફરીથી લખી દીધો. LHS = 2 લખ્યું નથી, = 2 લાવવાનું છે, પ્રૂવ કરવાનું છે. ઓકે, તો સ્ટેપ નંબર 1, બધા જ ટર્મ લોગના ટર્મ છેદમાં છે, ડિનોમિનેટરમાં છે. અંશમાં લાવવા હોય તો આ બંનેની પોઝિશન બદલી નાખો. તો log 12 બેઝ 60 એઝ ઇટ ઇઝ આમાં કરશો તો શું થશે? log 15 બેઝ 60 log 20 બેઝ 60. તો વિદ્યાર્થી મિત્રો અંશમાં આવી ગયા લોગ. આપણી પાસે જેટલા પણ રૂલ છે બધા અંશમાં લોગ હોય એના માટેના છે. સેકન્ડ થિંગ, મલ્ટિપલ લોગ છે ને આ પ્રોસેસ કરવાથી બધાનો બેઝ પણ સરખો થઈ ગયો, 60 થઈ ગયો આધાર. તો હવે શું કરી શકાય? આગળ કર્યું એ જ પ્રમાણે
log 60 બધાનો બેઝ કોમન છે એટલે આપણે પ્રોડક્ટ રૂલ લગાવી શકીએ, એટલે આને આ રીતે મલ્ટિપ્લિકેશન કરી શકાય. તો આગળ મેં તમને કીધું એ પ્રમાણે આન્સર કેટલો લાવવાનો છે 2. ધેટ મીન્સ અહીં 60 into 60 થતા હોય એટલે 60 નો સ્ક્વેર થતો હોય. ઓકે, તો અહીં આપણને દેખાતું નથી, આને બ્રેક કરી દઈએ તો 60 આપણને દેખાશે. 15 ને 5 into 3 લખી શકાય અને આગળનું 12 અને 20 એઝ ઇટ ઇઝ છે. ઓકે, તો 12 5 60, 12 5 60 થઈ જશે, ચેક કરી લો. અને 23 60, ધેટ મીન્સ 60 into 60 થઈ ગયા, જેને કહેવાય 60 નો સ્ક્વેર. પાવર રૂલ પ્રમાણે 2 આગળ આવે. તો વિદ્યાર્થી મિત્રો આગળનો જે એક્ઝામ્પલ બની ગયો કે નહીં, આનો આન્સર થશે 1. તો 2 into 1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ RHS. ઓકે, RHS આપણે લખવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ કેસમાં પણ આપણે શું લખી દઈશું? ઇઝ ઇક્વલ ટુ RHS, કારણ કે પ્રૂવ ધેટ વાળા કેસીસ છે. ઓકે, તો LHS લઈ લો અને RHS લાવો એટલે આપણે જે આપેલું છે પ્રૂવ કરેલું છે એવું સમજી શકીએ. નેક્સ્ટ કેસ પણ સિમિલર છે. મલ્ટિપલ લોગ છે પણ છેદમાં છે. ઓકે, પ્રૂવ ધેટ વાળો કેસ છે એટલે LHS લઈ લીધું. હવે આને અંશમાં લાવવા માટેનો રસ્તો શું છે? તો બંનેને સ્વેપ કરી દો તો log √5 અને PQR ક્યાં આવી જશે? બેઝમાં આવી જશે. એઝ ઇટ ઇઝ log √Q PQR બેઝમાં આવી ગયા પ્લસ log √R PQR આવી ગયા બેઝમાં. મલ્ટિપલ લોગ છે, વચ્ચે પ્લસ છે, બધાનો બેઝ સરખો છે તો સિંગલ લોગમાં કન્વર્ટ કરી શકાય. તો આ બધાની જગ્યાએ સિંગલ લોગ લખી દઈએ. અને આ શું છે? પ્રોડક્ટ રૂલ છે, એટલે આ જેટલા પણ છે બધાનું શું થઈ જાય? પ્રોડક્ટ. P into √Q into √R. તો આ બધાને એક જ કોમન રૂટમાં લખી દઈએ તો શું થાય? અંડરરૂટમાં PQR. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો અંડરરૂટ એટલે કેટલી પાવર? રૂટ એટલે 1/2 પાવર, અડધી ઘાત કહેવાય, હાફ પાવર કહેવાય. ઓકે, તો આને લખી દઈએ log, અહીં આવશે PQR અને PQR ની પાવર છે 1/2. હવે પાવર રૂલ પ્રમાણે પહેલા 1/2 ને આગળ લાવી દઈએ તો બચે શું? log PQR અને બેઝમાં છે PQR. તો આન્સર શું આવી ગયો? 1/2 ની બાજુમાં 1, 1/2 into 1. આન્સર શું લાવવાનો હતો? ચેક કરી લો એક વખત. 1/2 લાવવાનો હતો. તો LHS લઈ લીધું અને RHS મળી ગયું 1/2. તો પ્રૂવ ધેટમાં આ કેસ કરી. વિદ્યાર્થી મિત્રો સિમ્પલ એક્ઝામ્પલ છે બધા. ઓકે, તો આ કેટલાક એક્ઝામ્પલ છે, તમે વિડીયો સ્ટોપ કરીને જાતે કરવાનો પ્રયત્ન કરજો તો ઇઝીલી તમે સોલ્વ કરી શકશો અને કોન્સેપ્ટને સમજી શકશો. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો 2 એક્ઝામ્પલ મેં તમને બતાવેલા છે. અત્યારે જે એક્ઝામ્પલ આપેલો છે એમાં XYZ આપેલા છે, ચેક કરો. અહીં આપેલા છે XY, YZ અને ZX. ઓકે, 2 પાર્ટ લીધા છે, XY પછી YZ અને પછી ZX. આ જ ક્વેશ્ચનમાં જો હું ABC કરી નાખું, ABC ABC ABC, તો અહીં આવે AB, અહીં આવે BC, અહીં આવે CA, તો એ ક્વેશ્ચન ABC વાળો પણ પૂછાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો નામ બદલવાથી કઈ કામ બદલાશે નહીં. ઓકે, તો નામ ગમે તે આપી શકે છે, પ્રોસેસ સેમ રહેશે. એટલા માટે આ એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરી શકો છો. એનો આન્સર પણ 2 જ લાવવાનો છે. ઓકે, પણ ખાલી XYZ ની જગ્યાએ ABC આવશે અને અહીં શું આવશે? AB, BC અને AC. ક્લિયર? તો એ જાતે ટ્રાય કરજો. આ એક્ઝામ્પલ હું સમજાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે. લોગ છેદમાં હોય તો આ બંનેની પોઝિશન ચેન્જ કરી દો તો લોગ અંશમાં આવી જશે. log YZ XYZ log ZX XYZ. મલ્ટિપલ લોગ છે, સિંગલ લોગમાં કન્વર્ટ કરી શકાય જો બેઝ સેમ હોય તો બધાનો બેઝ XYZ છે તો લાગે શું? પ્રોડક્ટ રૂલ, લોગેરિધમનું પ્રોડક્ટ રૂલ લાગી જશે. તો XY એનો ઇન્ટુ થશે YZ સાથે, એનો ઇન્ટુ થશે ZX સાથે. ઓકે, મલ્ટિપલ લોગને સિંગલ ટાઈમ લખી આ બધાનો ઇન્ટુ થઈ જશે. માઇનસ હોત તો અહીં માઇનસ હોત તો આ લખે ડિવિઝનમાં. ઓકે, તો એ તો કોમન વસ્તુ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જો અહીં માઇનસ આપે તો આ ZX ને ક્યાં મૂકી દેવાનો? નીચે. ઓકે, ચલો હવે શું કરી શકીએ? તો ક્વોન્ટિટી ચેક કરી લો. X 2 ટાઈમ છે, Y પણ 2 ટાઈમ છે, Z પણ 2 ટાઈમ છે. મલ્ટિપ્લિકેશનમાં 2 ટાઈમ આવે તો સ્ક્વેર લખીએ છીએ આપણે. ઓકે, એડિશનમાં 2 ટાઈમ આવે તો 2 ટાઈમ લખીએ છીએ, એટલે કે 2x. x પ્લસ x હોય તો 2x, x ઇન્ટુ x હોય તો x સ્ક્વેર.
તો અત્યારે આને લખીશું એક્સ વાય અને ઝેડ. ઇન્ડિવિજ્યુઅલ સ્ક્વેર પણ લખી શકો છો, પણ બધાની 2 પાવર હતી એટલે હું એક સ્ટેપ ડાયરેક્ટ કરી દઉં છું. મેં ડાયરેક્ટ કોમન ઉપર 2 લખી દીધો. ઓકે, કારણ કે એક્સ નો પણ સ્ક્વેર છે, વાય નો પણ સ્ક્વેર છે અને ઝેડ નો પણ સ્ક્વેર છે, એટલે થાય શું? એક્સ સ્ક્વેર, વાય સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર થાય. ઓકે, બટ મેં ડાયરેક્ટ શું કરી દીધું? એક્સ વાય ઝેડ નો હોલ સ્ક્વેર ડાયરેક્ટ લખી દીધો. ઓકે, તો સમજો હવે બેઝમાં શું છે? એક્સ વાય ઝેડ. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, હવે તો ખ્યાલ આવી જ જાય, પાવર આગળ આવી જશે. એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ, તો 2 એઝ ઇટ ઇઝ. આનો આન્સર 1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ RHS. ચેક કરી લો, 2 આન્સર જ લાવવાનો હતો. છે ને વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી એક્ઝામ્પલ્સ છે. આ એક એક્ઝામ્પલ છે, એની અંદર અહીં બધામાં 2 આપેલા છે. જો 2 ની જગ્યાએ 1 થઈ જાય, કઈ કઈ લોકેશન ઉપર? અહીં, અહીં અને અહીં, અને એનો આન્સર પણ શું આવશે? 1. તો આ કેસ પણ તમે જાતે સોલ્વ કરી શકો છો. એ એક્ઝામ્પલ અહીં પૂછાયેલો છે. અત્યારે હું જે કરાવું છું એ 2 વાળો કેસીસ છે, તો 1 વાળો કેસ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આમાં એક સ્ટેપ યાદ રાખવાનું છે તમારે, અધરવાઇઝ બહુ લેન્ધી એક્ઝામ્પલ થઈ જાય છે. 1 આન્સર ક્યારે ક્યારે આવી શકે? તો આપણને ખ્યાલ છે log 5 બેઝ 5 હોય તો આન્સર શું આવી જાય? 1. એઝ ઇટ ઇઝ log x બેઝ x હોય તો પણ શું આન્સર આવી જાય? 1 આન્સર આવી જાય. ઓકે, તો 1 ની જગ્યાએ આપણે કંઈ પણ લખી શકીએ છીએ જે આપણે જરૂરિયાત હોય એ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 1 ની જગ્યાએ હું log x બેઝ x લખી શકું? તો કે હા, લખી શકાય. પરંતુ ક્વેશ્ચન થાય કે ફક્ત log x બેઝ x લખવાનું શું રીઝન છે? y બેઝ y કેમ ના લખ્યું? તો એનું સિમ્પલ રીઝન છે વિદ્યાર્થી મિત્રો, બે log છે, વચ્ચે પ્લસ છે. જો બંનેનો બેઝ સરખો હશે તો જ આગળ પ્રોસેસ થશે. ધેટ મીન્સ વાત ક્લિયર છે કે અહીં જે બેઝ આપેલો છે એ બેઝના ફોર્મમાં જ મારે કન્વર્ટ કરવાનું છે. તો અહીં શું લખી દીધું? x. અહીં x આવે છે તો 1 આન્સર ક્યારે આવે? જ્યારે અહીં x હશે ત્યારે જ આવશે. તો સિમિલર થિંગ છે, પ્લસ 2 અપોન log zx y, ને 1 ની જગ્યાએ શું લખીશું? log y બેઝ y. 1 ની જગ્યાએ શું લખી દીધું? log y બેઝ y, પ્લસ 2 અપોન log xy બેઝ z. 1 ની જગ્યાએ શું લખું છું? log z બેઝ z. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો થશે શું? 1 ની જગ્યાએ આપણે શું લખી દીધેલું છે? log x બેઝ x, 1 ની જગ્યાએ y y z z. રીઝન શું? અહીં આગળ જે બેઝ હતો એ ફોર્મમાં મેં એને કન્વર્ટ કરી દીધું છે. હવે આને શું કરી શકીએ? મલ્ટિપલ લોગ, વચ્ચે પ્લસ, બેઝ સેમ, તો સિંગલ લોગમાં કન્વર્ટ થઈ જાય. પણ લાગે શું? પ્રોડક્ટ રૂલ. yz અને આ x એનો ઇન્ટુ થઈ જાય અને બેઝ આવે x, પ્લસ log zx અને આ y એના ઇન્ટુમાં આવી જાય, બેઝ થયો y. વિદ્યાર્થી મિત્રો મેં ડાયરેક્ટ કેસ કર્યો છે, આને xyz પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ. હું ડાયરેક્ટ કરું છું. તો સમજો મલ્ટિપલ લોગ છે, વચ્ચે પ્લસ છે, તો સિંગલ લોગમાં કન્વર્ટ કરી શકાય. રીઝન શું? બેઝ સેમ છે. તો આ પ્રોડક્ટ રૂલ લાગી જાય, ઝેડ yz અને x નો. તો હું એને ડાયરેક્ટ સીધો લખી દઉં છું, x y z એઝ ઇટ ઇઝ. ફરીથી આવે છે zx અને y, તો એને શું લખી દઉં? x y z. પ્રોડક્ટ રૂલ જ લાગ્યો છે વિદ્યાર્થી મિત્રો. આગળના કેસીસ તમે કરેલા હશે તો ઇઝીલી સમજી શકશો શું થયું છે આમાં. બેઝ સરખો છે z, તો આ બંનેનો ઇન્ટુ થઈ જાય. એક્સ વાય હતો ને એક આ ઝેડ આવી ગયો, તો એક્સ વાય ઝેડ મેં ડાયરેક્ટ લખી દીધું. હવે આગળના કેસીસ જે સમજ્યા હતા એ પ્રમાણે છેદમાં રહેલા લોગને અંશમાં લઈ જવા વાળો કેસ થઈ ગયો હવે તો. ઓકે, તો આગળનો કેસ રિપીટ થાય છે, તો આને લખી દેવાય log x અને બેઝમાં શું આવી જાય? એક્સ વાય ઝેડ. પણ ધ્યાન રાખજો, અત્યાર સુધીના કેસીસમાં 1 આવતા હતા અંશમાં, એટલે બીજું કંઈ ના કરીએ તો ચાલે, કંઈ લખવાની જરૂર નહોતી પડતી. પણ અત્યારે 2 છે આગળ, ચેક કરી લો. તો આ જો 2 લખવાનું ભૂલી જશો તો આન્સર રોંગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો ઉપરનો 2 એઝ ઇટ ઇઝ. આ છેદમાં રહેલો લોગ અંશમાં લઈ જવો હોય તો બંનેની પોઝિશન ચેન્જ કરી દઈએ. એઝ ઇટ ઇઝ આમાં પણ 2 છે. log z અહીં આવી ગયું એક્સ વાય ઝેડ. ઓકે,
હવે મલ્ટિપલ લોગ થઈ ગયા, બધાના બેઝ સરખા થઈ ગયા XYZ, પણ સિંગલ લોગમાં કન્વર્ટ નહીં થાય. એનું રીઝન શું છે? આ લોગની આગળ 2 રહેલા છે, તો બધામાં પાવરમાં લઈ જવા પડશે. ઓકે, અધરવાઇઝ સિંગલ લોગમાં કન્વર્ટ ના થાય. તો log x² થઈ જશે બેઝ XYZ, log y² થઈ જશે બેઝ થશે XYZ, અને log z² થઈ જશે બેઝ XYZ. શું થશે? પાવર રૂલ લાગ્યા પછી મલ્ટિપલ લોગ છે, વચ્ચે પ્લસ છે, બેઝ સરખો છે, તો સિમ્પલ સિંગલ ટાઈમ લોગ કરી દઉં, બેઝ સરખો છે XYZ લખી દીધો, અને આ બધાનું ઇન્ટુ થઈ જાય, x² y² અને z² નો ઇન્ટુ થઈ જશે. તો આને x² y² z² લખી શકાય, અથવા તો XYZ નો હોલ સ્ક્વેર પણ લખી શકાય. કેવી રીતે લખ્યું વિદ્યાર્થી મિત્રો? ડાયરેક્ટ કર્યું છે મેં. x² ઇન્ટુ y² ઇન્ટુ z² છે, તો એને XYZ નો હોલ સ્ક્વેર લખી શકાય. ઓકે, તો સમજો આ 2 પાવર રૂલ પ્રમાણે હવે આગળ આવશે, ડાયરેક્ટ 1 કરી શકાય નહીં. 2 આગળ આવી ગયો તો બચ્યું શું? log XYZ બેઝમાં શું છે? XYZ ઇઝ ઇક્વલ ટુ 2. આ થઈ ગયો 1 ઇઝ ઇક્વલ ટુ 2. આન્સર શું લાવવાનો હતો? ચેક કરી લો. RHS માં 2 જ લાવવાનો હતો, તો ઇઝ ઇક્વલ ટુ RHS. ઓકે, તો આ આખા ક્વેશ્ચનની ઓળખ શું છે વિદ્યાર્થી મિત્રો? લોગ તમને આપેલો હશે, પણ ક્યાં? છેદમાં, 1/માં આપેલો હશે. હવે એને જ્યારે તમે અંશમાં લાવશો, બંનેને સ્વેપ કરીને, ઓકે, બંનેને સ્વેપ કરીને ઉપર લાવશો, એટલે થશે શું? બધાનો બેઝ સરખો થઈ જશે. તો સમજી લેવાનું કે આ જ મેથડ એપ્લાય થવાની છે. ઓકે, તો આવા ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે, તો એક વખત જોઈને પછી જાતે તમે સોલ્વ કરી શકો છો વિડીયો સ્ટોપ કરીને, તો તમને કોન્ફિડન્સ પણ આવી જશે. ઓકે, એક્ઝામ્પલ અહીં કમ્પ્લીટ થાય છે.